કાળાબજારીઓના સમર્થક એવા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા દ્વારા ચોથી જાગીરને કચડી નાખવાનો હીન પ્રયાસ. પોતે ફસાતા હોય એવું લાગતા ચોક્કસ જ્ઞાતિની પાછળ સંતાવાના પ્રયાસ. સવજીભાઈ નામના ગ્રાહકને ધમકાવતા જ સવજીભાઈનો સૂર બદલાઈ ગયો. અમોને બ્લેકમેલર તરીકે ચિતરવાનો હીન પ્રયાસ. સંપાદક સાથે હાથાપાઈ સુધી આવી જતા પૂર્વ ધારાસભ્ય. સાહેબોને પણ શ્રી મુછડિયા પૈસા નથી આપતા તો શું સરકારી અધિકારીઓ લાંચિયા છે? શ્રી મુછડિયાનો સરકારી અધિકારીઓ પર આડકતરો આક્ષેપ. સસ્તા અનાજની દુકાનનો ભ્રષ્ટાચાર સરકારના કારણે છે એવી કેફિયત આપતા પૂર્વ ધારાસભ્ય. હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા શ્રી મુછડિયા ભૂતકાળમાં યોગગુરુ બાબા રામદેવ અને પરમ પૂજ્ય મોરારી બાપુ વિશે પણ ધસાતું નિવેદન આપી ચૂક્યા છે. શ્રી મુછડિયા અમારી સાથે ખાનગી વાત કરવા માંગતા હતા, પરંતુ કેમેરો બંધ કરવાનું કહેતા હતા. જો અમે બ્લેકમેલરિયા હોત તો પૂર્વ ધારાસભ્ય સાથે સોદો કરી નાખત. ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા સત્યને વળગી રહીને ભ્રષ્ટાચાર કાળાબજારનું તંત્ર સુધી ધ્યાન પહોંચાડે છે. આ જ કડીમાં કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ઉપરાંત નિકાવામાં આ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ જ્યોત ન્યૂઝ ગયું હતું અને ત્યાંના જ સસ્તા અનાજના મહિલા વેપારીના પતિ કે જેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે એવા પ્રવીણ મુછડિયા દ્વારા ધાક ધમકી અને જાતિ વિશેષ પાછળ સંતાઈને પ્રહારો કરવાના શરૂ કર્યા અને ચોથી જાગીરને દબાવી દેવાનો પૂર્ણ પ્રયાસ કર્યો. જોકે અમોએ વાતચીત દરમિયાન સભ્યતા ગુમાવી ન હતી, પરંતુ પૂર્વ ધારાસભ્યનું ગેરવર્તન અવિરત ચાલુ રહ્યું. અમો ક્યારેય એક તરફી ન્યૂઝ બનાવતા નથી. બંને પક્ષને બતાવીએ છીએ, સત્યની ખરાઈ કર્યા બાદ જ ન્યૂઝને ટેલિકાસ્ટ કરીએ છીએ. અમે એવો કોઈ પ્રકારનો દાવો નથી કરતા કે શ્રી મુછડિયાના પત્ની દ્વારા ચલાવી રહેલી સસ્તા અનાજની દુકાનમાં કોઈ ગોટાળો છે, પરંતુ જે રીતે પૂર્વ ધારાસભ્યોની વાણી વર્તન હતું એ એટલું તો ચોક્કસ દર્શાવે છે કે અહીં જરૂર કંઈક ગેરકાયદે રંધાઈ રહ્યું છે. શ્રી મુછડિયા દ્વારા એમ કહેવાયું કે કોરોના વખતે અમોએ સોને અનાજ આપ્યું. આ દુકાનને શ્રેષ્ઠ દુકાનનો એવોર્ડ મળ્યો છે. સારી વાત છે, સરાહનીય વાત છે, પરંતુ બધું જ સમૂહ સુથરું હતું તો ગેરવર્તન કરવાની જરૂર શું હતી? સત્યને ક્યારે કોઈનો ડર લાગતો હોતો નથી. તો ચાલો જાણીએ ક્રાઇમ જ્યોત ન્યૂઝની ખોજી પત્રકારિતા દરમિયાન ઘટના સ્થળે શું થયું. સસ્તું અનાજ મેળવતા ગ્રાહક એવા નિકાવાના સવજીભાઈને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું 30 રૂપિયાના ચણા 40 રૂપિયામાં અપાયા. દુકાનદાર દ્વારા 6-7 મહિનાથી બિલ અપાતા નથી. જોકે સરકારી નિયમ મુજબ નિઃશુલ્ક અને ચાર્જેબલ અનાજની સ્પષ્ટતા કરતું બિલ આપવું અનિવાર્ય હોય છે. વાતચીત દરમિયાન ખિસ્સામાં હાથ નાખી એક સજ્જન આવ્યા અને સવજીભાઈએ ગ્રાહકને ધમકાવતા હોય એ અંદાજમાં પૂછાયું, ક્યું બિલ નથી મળતું? અને તરત જ ગેંગે ફેફે થયેલા સવજીભાઈના સૂર બદલાઈ ગયા. ત્યારબાદ વારો આવ્યો ક્રાઇમ જ્યોત ન્યૂઝનો. તમને આ કરવાની કોણે મંજૂરી આપી? આવા સવાલ તો માત્ર અધિકારી જ પૂછી શકે. આવું કહી પૂર્વ ધારાસભ્ય શ્રી મુછડિયાએ અમારા પર સીધો જ બ્લેકમેલિંગનો આરોપ લગાવી દીધો. એક પણ રૂપિયો મળવાનો નથી તમને કહીને તૂટ્યું ભાંગ્યું અંગ્રેજી બોલીને પ્રભાવ પાડવાની કોશિશમાં લાગી ગયા હતા. તમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાવીશ અને સોગંદનામું કરાવીશ. જોકે આ પ્રકારની ધમકીઓથી અમને કોઈ ફરક પડતો નથી. દરમિયાન શ્રી મુછડિયા, દલિત છીએ, મજૂરી કરીને ખાઈએ છીએ, દેશને અમોએ જ સિંચ્યો છે જેવા વાક્યો બોલીને વિશેષ જાતિની પાછળ સંતાવા લાગ્યા અને દેશને સિંચવામાં અન્ય જ્ઞાતિના મહાનુભાવોને નીચા બતાવવા માંડ્યા. ત્યારબાદ અમોને ઓથોરિટી બતાવવા માટે દબાણ કરવા લાગ્યા અને અંતે હાથાપાઈની પરિસ્થિતિ આવી ગઈ. ક્રાઇમ જ્યોત ન્યૂઝનું બૂમ આંચકી લેવામાં આવ્યું. અરે ત્યાં સુધી કે પત્રકાર સંપાદકની ફેટ પણ પકડી લેવા સુધી પૂર્વ ધારાસભ્ય આવી ગયા. ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા સભ્યતાપૂર્વક કહેવાયું કે કલેક્ટર સહિતની કચેરીઓમાં સર્ચ કરાવી લો. જોકે પૂર્વ ધારાસભ્ય કંઈ સાંભળવા તૈયાર ન હોતા અને ઉગ્ર અવાજે કેમેરો બંધ કરવા માટે ધમકીભર્યા સૂરમાં આદેશો કરવા માંડ્યા અને ફરી પાછા જ્ઞાતિ વિશેષની પાછળ સંતાવાનો પ્રયાસ કરવા લાગ્યા. સાથે સાથે બિલ નથી આપતા એવું કબૂલનાર સવજીભાઈના પણ સૂર બદલાઈ ગયા અને શ્રી મુછડિયાને વહાલા થવા કહેવા લાગ્યા, જાઓ દરબારી ગામમાં જઈને આવું કામ કરી બતાવો. ઉલ્લેખ કરી દઈએ કે ક્રાઇમ જ્યોત ન્યૂઝ સત્ય બતાવવા માટે ક્યારેય કોઈ જાતિને ધ્યાને લેતા નથી. ફક્ત સત્યની શોધ કરીએ છીએ. આગળ જતા પૂર્વ ધારાસભ્ય મુછડિયાએ કહ્યું કે અમે કોઈ સાહેબોને પણ પૈસા આપતા નથી અને તમને પણ 1 રૂપિયો નહીં આપીએ. તો શું તેઓ અધિકારીઓ લાંચ લેતા હોવાનો એકરાર કરી રહ્યા છે ને તપાસનો વિષય. આગળની ચર્ચામાં પૂર્વ ધારાસભ્ય બોલ્યા કે તમોએ જયંતિને પણ હેરાન કરેલો.
જવાબમાં કહેવાયું કે આજે પણ તે કાળાબજાર કરે છે. તો પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે ભલે ને કરે. તો શું ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી મુછડિયા કાળાબજારને મુખ સમર્થન આપે છે? લાખો ટન દારૂ ઠલવાય છે જેવા લુલા બચાવ કરવા માંડ્યા. જોકે તેમનો ટોન તો દાદાગીરી નો જ હતો. જોકે તેમની કારી ન ફાવતા ગરીબોની હાય લાગશે, તમને રોટલો પણ ખાવા નહીં મળે જેવી બદદુઆઓ આપવા માંડ્યા. વિચારો, સત્યને દબાવવા વાળા આવા હતા કાલાવડના ધારાસભ્યો. આગળ જતા ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તેની સમજ તેઓ અમને આપવા લાગ્યા. સીસી રોડ બનાવવા સિવિલ એન્જિનિયર દ્વારા અપાયેલા એસ્ટિમેટમાં રોજગારીના અભાવે 20% ડાઉનમાં કોન્ટ્રાક્ટર કામ લે છે અને કમાણી કરવા નબળું કામ કરે છે એવી દલીલો આપવા લાગ્યા. અહીં બે સવાલ ઉભા થાય છે કે ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી મુછડિયા આ પ્રકારના ભ્રષ્ટાચારોને જાણે છે અને શું ભાજપની સરકાર રોજગારી આપવામાં અસમર્થ છે? હવે તેઓ સમજાવવા લાગ્યા સસ્તા અનાજમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે. સાંભળો ધારાસભ્ય શ્રી મુછડિયાની વાત. સરકારી ગોડાઉનમાંથી જો માલ ઓછો મળે છે, ગોડાઉનમાં માલ ચોરી થાય છે, તેથી ભ્રષ્ટાચાર સિસ્ટમને આભારી છે. બોલતા બોલતા બોલી ગયા કે ગોડાઉનમાં જ ચોરી થાય છે. વધુમાં દાંત કચકાવીને અમોને કહેવા લાગ્યા કે તમો આવારા તત્વોની જેમ નબળા લોકોને હેરાન કરો છો. અર્થાત ભ્રષ્ટાચારને ઉગાડો પાડવો એટલે આવારા તત્વો જેવું કામ કરવું. વધુમાં તેઓ કહે છે કાયદો સજ્જન માટે હોય છે, દુર્જનોને કાયદો લાગુ પડતો જ નથી. કારણ કે સરકાર કાયદાને દુર્જનો પર લાગુ જ કરતી નથી. એક સંવિધાનિક પદ શોભાવી ચૂકેલી વ્યક્તિને આ પ્રકારના વાક્યો શોભા આપે છે. અંતરે ઉલ્લેખ જરૂરી બને છે કે આ એ જ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણ મુછડિયા છે કે જેમણે ભૂતકાળમાં યોગ ગુરુ બાબા રામદેવ અને રામકથા વાચક પરમ પૂજ્ય શ્રી બાપુ મોરારી બાપુ વિશે પણ અણછાજતા નિવેદનો આપેલા હતા. તેઓએ કહ્યું હતું કે ભાજપના સમર્થક એવા બાબા રામદેવ અને મોરારી બાપુ ને હું સંત માનતો નથી. તેઓ વાણી વિલાસ કરે છે. સંત તો એને કહેવાય જે અનિષ્ટ તત્વોથી પર હોય. તો શું યોગ ગુરુ બાબા રામદેવ અને પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રી અનિષ્ટ તત્વો છે? અને શું તેઓ ભારતના નાગરિક નથી, મતદાતા નથી? શું તેઓનું કોઈ વિશેષ પાર્ટીનું સમર્થક હોવું એ એમનો ગુનો છે? જો કે મુછડિયાની બફાટ પર નાયબ શ્રી મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ સણસણતો જવાબ આપ્યો હતો કે મુછડિયાને કોઈ ધારાસભ્ય માનતું જ નથી. આ તો કોંગ્રેસ દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિના કારણે કેટલાક લોકો ધારાસભ્ય બની ગયા હતા અને તે પહેલેથી અને છેલ્લી વખત ધારાસભ્ય બન્યા છે. જોકે રાજનીતિ સાથે અમને કોઈ લેવા દેવા નથી, પરંતુ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણ મુછડિયાની હિન્દુ વિરોધી માનસિકતા દર્શકો સુધી પહોંચાડવા માટે આ મુદ્દો આવરી લેવો જરૂરી હતો. અંતમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મુછડિયા અમને કહેવા લાગ્યા કેમેરો બંધ કરો, હું તમને મારી પર્સનલ વાત કરવા માંગુ છું. પરંતુ સત્યને વળગી રહેનાર ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા કેમેરો બંધ કરવાની ના પાડતા જ શ્રી મુછડિયાએ ચાલતી પકડી. તો શું તેઓ શું કહેવા માંગતા હતા? શું અમોને ખરીદવા માંગતા હતા? જો અમો ખરેખર બ્લેકમેલિયા હોત તો કેમેરો બંધ કરીને સાહેબ સાથે ભાવતાલ નક્કી કરી લે. સમજદાર દર્શકો ઈશારો કાફી છે. હવે પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડિયા દ્વારા અમારા પર લગાવેલ લાંછન બદલ કેટલીક સ્પષ્ટતા કરી દઈએ. તમારી પાસે ઓથોરિટી છે? તો એનો જવાબ એ છે કે શ્રી મુછડિયા RNI ની વેબસાઇટ સર્ચ કરે. જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝને ગવર્મેન્ટ મંજૂરી આપી છે કે કેમ તેની ખરાઈ કરે. પ્રશ્ન બીજો, કેટલું ભણ્યા છો? તો પૂર્વ ધારાસભ્યશ્રીને અમો જણાવી દેવા માંગીએ છીએ કે ભારતીય સંવિધાન કહે છે કે દેશમાં પત્રકાર બનવા માટે કોઈ ચોક્કસ ડિગ્રીની જરૂરિયાત હોતી નથી. ફક્ત સત્ય લોકો સુધી પહોંચાડી શકવા માટેનો જજ્બો હોવો જોઈએ. સમાચાર કોઈ પણ વ્યક્તિ આપી શકે છે. આ એક અભિવ્યક્તિની આઝાદી છે. અનુચ્છેદ 19(1)A દ્વારા મીડિયાને આ અનુચ્છેદમાં આવરી લેવાયું છે. પત્રકાર 10 કે 12 સુધી ભણેલો હોય તો પણ ચાલે, ફક્ત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાની ચેનલ બનાવી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નવલોહિયા પત્રકારોએ આ કલમ ખાસ જાણી લેવી જેથી કરીને બની બેઠેલા નેતાઓ રોપ જમાવાની ચોથી જાગીને કચડવાનો પ્રયાસ ન કરી શકે. ધારાસભ્ય મુછડિયા નો પ્રશ્ન, તમો આવું ન કરી શકો, તો તેમાં અમારો જવાબ છે તો પૂર્વ ધારાસભ્ય મહાશયને અમો જણાવી દેવા માંગીએ છીએ કે પત્રકારત્વનું હૃદય એટલે ખોજી પત્રકારત્વ. એમાં સ્ટિંગ ઓપરેશન પણ આવી જાય. આ પ્રકારના કાર્યોમાં પત્રકારો પર હુમલોનો પણ ખતરો રહે છે. જે રીતે શ્રી મુછડિયાએ અમારી સાથે કર્યું, આ પ્રકારના ઓપરેશનનો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ, પ્રેસ ભારતીય પરિષદ 2020ની પરિધમાં આવેલ છે. જો સ્ટિંગ ઓપરેશન કરવાની
સંવિધાન છૂટ આપતું હોય તો અમો તો જાહેરમાં જનહિતને ધ્યાનમાં રાખીને સત્ય ઉજાગર કરીએ છીએ. હવે રહી વાત મકરાણી સણોસરા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનદાર જયંતિભાઈની, તો ત્યાં જ્યારે ક્રાઇમ જ્યોત ન્યૂઝ પહોંચ્યું હતું ત્યારે અનેક ખરીદદારોના મોઢે ગેરરીતિઓ સાંભળી. આ વખતે સસ્તા અનાજના દુકાનદાર અમને કાનમાં કંઈક કહેતા હતા, ત્યારે ઓન કેમેરા અમોએ કહી દીધું હતું કે અમને કાનમાં ન કહો, જે હોય તે જાહેરમાં કહો. મોઢી પડી ગયેલા જયંતિભાઈએ કવરેજના અંતમાં સ્વીકાર્યું કે મેં ગ્રાહકોનો માલ જે સરકારે પૂરેપૂરો આપી દીધો હતો તે કાળા બજારમાં વેચી માર્યો છે. હવે હું બજારમાંથી ખરીદી કરીશ અને ગ્રાહકોને એમનો માલ પરત આપીશ. ટૂંકમાં પોતે કાળા બજાર કરે છે એવું કેમેરાની સામે કબૂલી લીધું. છતાં પણ જો આ પ્રકારના બની બેઠેલા નેતાઓ કાળા બજારિયાઓના સમર્થનમાં મીડિયાને દબાવવાની કોશિશ કરતા હોય અને કોઈ વિશેષ જ્ઞાતિની પાછળ લપાતા હોય તો હવે નાગરિકોએ સમજી લેવું જોઈએ કે આ પ્રકારના નેતાઓને ફરી ચૂંટવા કે કેમ. આવા લોકો જો ધારાસભ્યમાં બેસશે તો ગુજરાતનું નિકંદન વાળવામાં કંઈ બાકી રાખે એવું અમને લાગતું નથી. અંતમાં એક ખૂબ રસપ્રદ વાત છે, દર્શકોએ જાણવા જેવી છે. 2 ફેબ્રુઆરી 2009 રોજ દેવ આશીષ ભટ્ટાચાર્ય નામના એક સજ્જન દ્વારા આરટીઆઈ કરીને ધારાસભ્યોની મતદાતાઓ પ્રત્યેની જવાબદારી ચૂંટણી પંચને પૂછી હતી. જવાબ ચોંકાવનારો હતો. ધારાસભ્ય સહિતના સરકાર ચલાવનાર નેતાઓ નાગરિકોની ફરજ અને જવાબદારી તો નક્કી કરે છે, પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા તેમની કેટલી જવાબદારી છે એ બાબતે કોઈ કાયદો નથી. તો દર્શક મિત્રો, તમને એવું નથી લાગતું કે આ પ્રકારના બની બેઠેલા રાજનેતાઓની જવાબદારી નક્કી થવી જોઈએ? અમને અમારી જવાબદારી અને ઓથોરિટી માંગનારા નેતાઓ કાન ખોલીને સાંભળી લે. હવે નાગરિક જાગૃત થતો જાય છે. અમો સત્યન્વેષી સત્યની ખોજ કરનારા છીએ. આ ખુલાસો પૂર્વ ધારાસભ્ય માટે નથી, દર્શકો માટે છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને તેજેન્દ્રસિંહ એસ જાડેજા દ્વારા સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર જવાબદાર વ્યક્તિઓના પરવાના રદ કરી દંડાત્મક કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા અંગેની અરજી જે તે વખતે કરાઈ હતી. જેમાં કહેવાયું હતું કે અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાં કાળાબજાર થાય છે, દુકાનધારકો નિયમોનો છેડેચોક ઉલાળ્યો કરે છે અને નિર્દોષ લોકો ભોગ બને છે. આ પ્રકારના કાળાબજારીઓમાં લાલપુરના સણોસરા, સાજડિયારી, નાના ખડબા, ટેમ્બડા, વચમાચસરા, મોટી રાફુદળ તથા કાલાવડ તાલુકાના મકરાણી સણોસરાનો પણ સમાવેશ થાય છે. દુકાનધારકોની વિડીયોગ્રાફીની પેન ડ્રાઈવ મારફત તંત્રને સોંપવામાં આવી હતી. જોકે તંત્રો દ્વારા હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું ધ્યાનમાં નથી. આ ખુલાસો એટલા માટે કરવો પડ્યો છે કે દર્શકો સુપેરે જાણી શકે કે અમો નથી બ્લેકમેલેરિયા, અમો તો છીએ સત્યન્વેષી સત્યની ખોજ કરનારાઓ. હવે જરા આપણે એક આ બીજો પ્રશ્ન છે એના પર ફોકસ કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ કોઈ પણ દુકાનદાર, પરવાનેદાર સસ્તા અનાજની રાશનની દુકાન કોઈ પણ જગ્યાએ ત્યાં એને ચાર્જ બીજે આપવામાં આવે તો ખરી રીતે એમાં 5 કિલોમીટરની અંદરના એરિયાનો હોય તો એને ચાર્જ સોંપવામાં આવે છે, આવું એક જાણવા મળેલ છે. તો જ્યારે આપણે જોયું કે ભાઈ ચૌહાણ રંજનબેન જસાભાઈ, તેમની એક કાયમી દુકાન નિકાવા ગામમાં છે, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં. એમની બીજી હંગામી દુકાન છે નિકાવા 2માં છે અને ત્રીજી એમની ચાર્જમાં દુકાન છે એ રાજડા ગામમાં છે. તો ખરી રીતે નિકાવા અને રાજડા ગામની વચ્ચેનો 9 કિલોમીટરનો અંતર છે. તો જે મળતી માહિતી મુજબ જે છે કે 5 કિલોમીટરની અંદર હોય તો ચાર્જ આપવામાં આવે, તો આ કેવી રીતે અમને ચાર્જ આપેલ છે? આ પણ એક તપાસનો વિષય છે કે ખરી રીતે ધારાસભ્ય શ્રી મુછડિયા જે આક્ષેપ કરે છે કે ભાઈ હું અધિકારીને કોઈને પણ રૂપિયો નથી આપતો, તો શું હકીકત એ આક્ષેપ સાચો છે કે શું છે હકીકત આની? કે આપણે જોઈએ કે ભાઈ આટલા આપણે ન્યૂઝ પણ ચડાવ્યા છે, ન્યૂઝ ટેલિકાસ્ટ પણ કર્યા છે અને આપણે જાતે ખુદ ફરિયાદી બનીને કલેક્ટર સાહેબને ફરિયાદ પણ આપેલી છે અને એમાં એવિડન્સમાં આપણે પેનડ્રાઈવ રૂપે વિડીયોની પેનડ્રાઈવ પણ આપેલી છે, જેમાં હરેક દુકાનદારના આપણે હરેક ગ્રાહકોના બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે અને મેલેલું છે. જેમાં સાજડિયારીના દુકાનદાર ખુદ કહે છે કે ભાઈ સ્ટેશનરીના ખર્ચના હું 9 રૂપિયા લઉં છું અને ડીએસઓ સાહેબને, મામલતદાર સાહેબને બધાને ધ્યાનમાં જ છે, બધાને ખબર છે, બધી પાસે જીઆર છે. આવા પણ આપણે એક વિડીયો ફૂટેજની આખી પેનડ્રાઈવ આપેલી છે જે હરેક દુકાનદારમાં પ્રિન્ટરમાં ખરાબ છે. જેમ કે કાલાવડનું આપણે જેમ છે આપણે મકરાણી સણોસણાનું જયંતિભાઈનું, તો જયંતિભાઈ ખુદ સ્વીકારે છે કે ભાઈ મેં બધો માલ કાળી બજાર કરી નાખ્યો ગ્રાહકોની સામે, આપણા કેમેરાની સામે, અને આપને ખાતરી આપે છે કે ભાઈ ટૂંકમાં મેં જે ગ્રાહકને માલ બારોબાર કાળો બજાર કરી નાખ્યો છે હું બાર બજારમાંથી પાછો લઈને હું ગ્રાહકને આપીશ. આટલી હદ લઈને આવું ચાલે છે, છતાં પણ અધિકારી કેમ મૌન છે? શું ધારાસભ્ય શ્રી મુછડિયા, એક્સ ધારાસભ્ય, જે આક્ષેપો કરે છે સાચા છે? તો આના ઉપર કઈ એક્શન લેવાશે કે હરેક અમારી ઝુંબેશ ચાલુ રાખી અને કાંઈ આનું પરિણામ ખરાબ આવે, જેમ આને ટ્રાય કરી એવી રીતે ક્યાંય ફરીવાર હુમલા થાય ને આવા કોઈ પણ બનાવ બને, શું ત્યારે અધિકારીઓ જાગશે?
ત્યાં લગીને અધિકારીઓ મૌન ધારણ કરી રાખશે? તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા, આપની અડી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. તો હવે આગળના આપણે જે ત્યાંના નિકાવાના લીધા ધારાસભ્યએ શું શું ચર્ચા કરી છે, કેના ઉપર આક્ષેપ કર્યા છે, એ આખું પૂરું વિગતવાર સાથે આપણે વિડીયો જોશું હવે. ધન્યવાદ દર્શક મિત્રો. હું છું તેજેન્દ્રસિંહ જાડેજા, આપની અડી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા આપણે જોઈ લઈએ જેમ કે આપણે મકરાણી સળસરા કાલાવડ તાલુકાનું ગામ, જ્યાં આપણાની મોરના પણ સમાચાર લીધેલા, જ્યાં ઘણો બધો ભ્રષ્ટાચાર થતો હોય આપણે જાણવા મળ્યું હતું. તો આજે આપણે અહીં નિકાવામાં આવ્યા છીએ. તો ત્યાં પણ આપણે આવું જ કંઈક જાણવા મળ્યું કે ભાઈ એક ભાઈને અત્યારે આપણે પૂછ્યું એમના પરમિટ ઉપર, તો જોયું કે ભાઈ એમને ચણા લીધા છે. ચણાના જે ગવર્મેન્ટનો ભાવ 30 રૂપિયા છે એની જગ્યાએ 40 રૂપિયા લીધા છે. તો આપણે એક દર્શક મિત્રનું નામ, ગ્રાહકનું અને એના વિશે થોડીક પૂછતાછ કરશું. હા કાકા, શું નામ તમારું? સૌજીભાઈ. સૌજીભાઈ, ક્યાંના રહેવાસી તમે? નિકાવાના. બરાબર. કઈ જગ્યાએ તમારા રાશનનો ઓર્ડર કઈ જગ્યાએ છે? ધોરાજી ઉપર. ધોરાજી ઉપર. નિકાવ પાસે, બરોબર. હા, અને દુકાનદારનું નામ શું છે? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આખું નામ બોલો. પ્રવીણભાઈ બાપુજી નામ તો નથી આવડતું. ઓકે, કોઈ વાંધો નહીં. હવે શું શું વસ્તુ આપી છે તમને? 10 કિલો ઘઉં આપ્યા. બરાબર છે. 10 કિલો બાજરો આપ્યો. બરાબર છે. પછી અને આ એક મીઠાની થેલી આપી. 1 કિલો ચીણા આપ્યા. ચીણા આપ્યા. ચીણાનો શું ભાવ લીધો તમારી પાસે? હવે એ કાંઈ કીધું નથી, એમણે 40 રૂપિયા લીધા. 40 રૂપિયા લીધા છે તમારી પાસે, બરોબર. તમને કીધું નથી શું છે, કેટલો ભાવ છે, કઈ કોઈ તમને માહિતગાર નથી કર્યા? ઓકે, કોઈ વાંધો નહીં. હવે જે તમને ગવર્મેન્ટ તરફથી એક પાકું બિલ આપવાનું હોય છે, બિલ આપ્યું છે તમને? ના, બિલ નથી આપ્યું. કેટલા સમયથી નથી આપતા બિલ તમને? બિલ તો કઈ આપતા જ નથી. કોઈ સમય બિલ આપતા જ નથી? તમને બિલ આપવાનું હોય, એમની પાસે રાખવાની એક કોપી ને એક કોપી તમને આપવાની હોય. એક ફ્રીનો માલ જે છે, ઘઉં, ચોખા, બાજરી, એનો કોઈ સરકાર ચાર્જ નથી લેતો, એ ફ્રીમાં આપવાનો હોય છે. એક એનું બિલ તમે આપે, એમાં લખ્યું હોય ભાઈ આટલો જે માલ છે એના 0 રૂપિયા. એ સિવાયનું એક બીજું બિલ એવું હોય છે જેમાં લખેલું હોય છે તમે જે સરકાર તરફથી તમને જે માલ વસ્તુ ચાર્જેબલ મળતું હોય ને, જેમ કે ચણા કીધું તો ચણા તમને મળ્યા તો ચણાના 30 રૂપિયા લખેલા હોય. એમાં મીઠું તમે લીધું તો મીઠાનો 1 રૂપિયો હોય. આ રીતેનું ટૂંકમાં બિલમાં લખેલું હોય છે. આવું બિલ તમને કેટલા સમયથી અંદાજે નથી મળતું? અમને લગભગ 6-7 મહિનાથી નથી મળતું. 6-7 મહિનાથી નથી મળતું. અને ચણાના કયું બિલ નથી મળતું? એમ નથી, બિલ અમને કટકી આપે છે, અમે અહીંયા આપી. ક્યાં બિલ નથી મળતું તમને? ક્યાં બિલમાં? ત્યાં અંદર જોવાની પણ બિલ તમને બતાવતા નથી. પણ એ તો કહું બિલમાં અંદર કટકી દઈ દઈ. કોઈ વાંધો નહીં. અંદર કટકી ખોટું બોલે. એટલે ખોટું ક્યાં કીધું? તમને કોને પાવર આપ્યો? હા, અમને પાવર આપવાનો ના હોય, પાવર હોય અમારી પાસે. કોઈ પણ ગ્રાહક અમારા અધિકારી પૂછી શકે આના માટે. નહીં, એવું ના હોય. અધિકારી પૂછી શકે. કટકી આપી છે, કટકી આપી. તમે તો દુકાનદાર જે હોય ને એ કહેવાનું હોય, કોઈની કોઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળો, એને જે કાંઈ કીધું હશે ને, પૈસાનું નથી હું કહેતો. મને કે બિલ આપ્યું, અમે કીધું વાત કટકી આપી, અમે અંદર દીધી. ઈ મેં કીધું ભાઈ તમે દુકાનદાર છો તો આપણે તમારું લેશું. તમને હું નથી દુકાનદાર, પણ કોઈની બેઇજ્જતી નહીં. બેઇજ્જત નથી. ત્યાં બ્લેકમેલ કર્યા, તમને મેસેજ છે. એમની સ્ટોરી લીધી તમે, સ્ટોરી ચડાવી હતી એમની. એનો માલ કોઈને આપતા નથી, કાળી બજાર કરે છે. દુકાનદારે ખુદ સ્વીકાર્યું. દુકાનદાર પાસે અમને આક્ષેપો પછી થતા હોય. અમે તો એની સ્ટોરી ચડાવી હતી. આના માટે પાછા વેરીફાઈ કરાય. દુકાનદારને આક્ષેપો કરતા હોય છે. આપણે ગ્રાહકોનું સીધું નામ લઈ લે, પછી હમણાં જેવું આનું લઈને આનું લઈ લે ને પછી દુકાનદારનું લેતા હોય. આપણે એક કટકી અમને આપી, અમે અહીંયા જોખવરા આપી, એક બિલ એને રાખી. ના, ખોટી વાત. એટલે દુકાનદારનું પછી લે, એવું ના હોય કે ટૂંકમાં ખાલી આમનું લઈને માની લે. એવું બિલ તો આપ્યું, અમે અંદર દઈ દીધું. બરોબર. હા, પણ સાચી જો વસ્તુ આમાં શું હોય, જો મારી વાત સાંભળો, અમારો બ્લેકમેલ કરશો, અહીંયા નહીં બ્લેકમેલ કરી. બ્લેકમેલ અમારે કોઈને કરવાના ના હોય, રૂપિયો અમારે કોઈ પાસે લેવાનો ના હોય. અમારે કાંઈ એના ઉપર છે નહીં. અમે તો દલિત છે, મજૂરી કરીને ખાવા વાળા. 100%ની વસ્તુ સમજી છે. ગયા? મારો પ્રશ્ન અમારે શું કોઈના હોય, બાપની અમે કોઈના બાપનું ખોટું નથી કરતા. કોઈને ઈ જોવાનું ના હોય. આપણે શું છે, અમે અમે તો એવું ના હોય દલિત ગ્રાહકનું છે. દલિત તો છે ને મજૂરી કરે. 100% સારી વસ્તુ અમે છે. કોઈના બાપથી બીતાઈ નથી. કોઈથી બીવાનું ના હોય, ખોટું કરતા હોય ને બીવાનું હોય. બરાબર, અમે મજૂરી કરી. અમે અમારા માવતરે છે ને ઊંધામાં કુવા અમે કર્યા, આ રોડ રસ્તા અમે કર્યા. બરોબર છે. આ બધું અમે કરેલું છે. તમે કોઈ મજૂરી નથી કરી, મને ખબર છે. આ દેશનો મજૂર ને મૂળ નિવાસી વર્ગ અમે છે. બરોબર છે. 100%ની વાત સમજી ગયા? અમે મજૂરી કરીને આ દેશને સીંચો છે. બરાબર છે. બહુ સારી વસ્તુ કહેવાય. અને તમે ક્યાં ક્યાં બ્લેકમેલિંગ કરીને પૈસા લ્યો ને એ અમારી પાસે માહિતી છે. ઓકે, કાંઈ વાંધો નહીં. એવું લાગતું હોય તો આપણે અને એના હું તમને સોગંદનામા રજૂ કરાવીશ. કોઈ વાંધો નહીં. એના માટે થઈને આપણે છે સરકારી અધિકારી, સરકારી નહીં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવીશ. સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાય. આપણે કાંઈ બરાબર, બધું હોય કે ભાઈ આવું કરે છે, ખોટું થાય છે, ખોટી વાતો નહીં ખોટું કરે છે. જેટલું હોય ને એટલું કે કોઈની ઇજ્જત, આ પૈસા કરતા ઇજ્જત મહત્વની. અમે કરોડો રૂપિયા છે ને લેતા ન હોય. એટલે બહુ મહત્વની હોય. સમજ્યા? આ વસ્તુ બરાબર નથી. તમારી બેઇજ્જતી કોઈને કરો ને, આઈ ડોન્ટ લાઈક વાઇકલી. અમે કોઈને કોઈ વસ્તુ ઇજ્જત તમને કોઈને આવો પાવર આપ્યો જ નથી. ના, પાવરની વાત છે. ના, પાવર તો અમારી પાસે હોય. અમે વન ટાઈપ ઓફ બ્લેકમેલિંગ.
નહીં, એ તમારા મનની માનસિકતા આવી શકે માનસિકતા છે. અમારી નથી, અમને અમારે બધી વસ્તુ ખબર પડે. જે પાવરનું તમે કહો છો ને, તો હરેક જગ્યાએ જ્યાં પણ સરકારી નીતિ નિયમનું પાલન ના થતું હોય એવું અમને લાગે, ત્યાં અમે પૂરેપૂરું વેરીફાઈ કરી અને અમારા ન્યૂઝના માધ્યમથી સરકાર એ આ સુધી અમે ન્યૂઝ રજૂઆત નથી, પહોંચાડી. તમારી પાસે ન્યૂઝ છે, તમને સરકાર ઓથોરિટી આપી છે? હા, હા, આપી મને છે. બતાવો, શું દેખાડો ઓથોરિટીમાં તમે તમને કહો? શેની ઓથોરિટી આપી છે? ગવર્મેન્ટનું. નહીં, વાય આર યુ ચેકિંગ હિયર? એ જ હું Who તમને give you સમજાવું authorities છું. about હું it? તમને એ જ સમજાવું છું. ગવર્મેન્ટ મને નથી સમજાવવું કે નહીં, તમને ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે? હા, ગવર્મેન્ટ મને ઓથોરિટી બતાવો. આપી હોય તો જો શું ઓથોરિટી તમને દેખાડું? શું તમને મોબાઈલમાં સર્ચ ઓથોરિટી મારો. શેની આપી છે? હા, પણ એટલા માટે મારો કહું છું, શોખ હું નથી પોતે મારો. ઓનર છું. નહીં, ક્રાઇમ તમે- ગ્રોથ ન્યૂઝ જે આવ્યું ને એનો હું ઓનર એ છું. તો આવું તો હું બનાવી લઉં. બનાવી લીધે ના હાલે. ના. ઓનલાઈન તમે સર્ચ કરી શકો, તમારા ડીએસઓ માં, કલેક્ટર સાહેબ માં, ત્યાં ઓનલાઈનમાં પૂછી જ્યાં શકો. તમારે જેટલું અંદર Google માં નાખવું હોય ને આપણે જ કરી શકીએ. ના, ગવર્મેન્ટ ની વેબસાઇટ આપણે ના બનાવી શકીએ. ગવર્મેન્ટની વેબસાઇટ ની તમે RNI, તમે મને Registration of બતાવો, the તમારી Newspaper of પાસે India. તમને માહિતી ખાતાએ કે તમને કોઈ કાંઈ તમે પત્રકાર છો, તમે કેટલું હા. ભણ્યા? હું ભરણ તો 10 છું. 10 તમે BJMC કર્યું, MJMC કર્યું, BJMC, Bachelor of Journalism જેણે કર્યું હોય. મને પ્રશ્ન પૂછે એમને હક છે, એમને રાઈટ છે પ્રશ્ન પૂછવાનો. દુકાનની કોઈના બાપની પડી નથી. ના, બેચલર ઓફ BJMC એટલે બેચલર ઓફ જર્નાલિઝમ જેને કર્યું હોય ને આ કામ કરી હા, શકે. એ કામ એ MJMC વસ્તુ ના કર્યું હોય. હોય ને, હું પોતે ઓનર છું. ઓનરને Master of journalism Journal- કરવાની જરૂરિયાત નહીં. ના હોય. હું આ તમે માલિક કરી છું, ના ઓનર શકો. છું, હું તંત્રી છું. નહીં, તંત્રી પાસે એની ડિગ્રી હોવી જોઈએ. જો તો એના એની માટે પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. બધું છે અને મારી પાસે. તમારી પાસે ઓલ ઓવર સરકારની સિસ્ટમ તમારી પાસે, તમને ખબર સરકારની મને શું ખબર સિસ્ટમ શું છે? છે, છતાંય તમે સમજાવો. મને તો ખ્યાલ બરાબર? છે. બીજે હા. ભ્રષ્ટાચાર હાલે ત્યાં કેમ નથી જ્યાં જતા દેખાડો તમે? તમે, અમને જ્યાં અરે ધ્યાનમાં આવે તમને જ ત્યાં અમે ખબર ન જઈએ. હોય તો તમે પત્રકાર શું કામ બની ગયા? અરે જો ભ્રષ્ટાચાર તમને હાલે ખબર ન છે, હોય મારી વાત ભ્રષ્ટાચાર સાંભળો, ક્યાં ક્યાં તમને છે? હાલે છે તો કયો એટલે અમે અહીંયા હાલો જવાનું. હું તમને હજારો પ્રકારના ભ્રષ્ટાચાર કઈ બતાવું. જગ્યાએ તમે કયો અત્યારે આપણે જાય. બતાવો. તમે બધા કોઈ પણ પેટ્રોલ જાતનું- પંપના ચેકિંગ કરો, ત્યાં કેટલું તમને મળે છે, તે લોકોને કેટલું ચીટિંગ કરે છે. આ તમે બરોબર છે. સસ્તાના જ નાના ક્યાં તમારા દુકાનદાર. ધ્યાનમાં જો પેટ્રોલ હું પંપનું એક મારે આપણે અહીંયા લેશું. મારી વાત આપણે સાંભળો. દરેક ગ્રાહકોની, મારી દરેક મારી વાત દુકાનદારની સાંભળો. પૂરેપૂરી તમે રજૂઆત આ લઈ બાજુ આમ રાખજો, ઓફ ધી ના, રેકોર્ડ ના, વાત કરો. એ ના રાખવાનું. ઓફ ધી રેકોર્ડ વાત કરો. જો આ વસ્તુ ઓફ ધી રેકોર્ડ વાત કરો. હા, તું બોલો હાલો. તું વાત કરો. તમે મારી વાત દેખાડો, આઈ કાર્ડ દેખાડો, તમારે આઈ કાર્ડ જોવું છે. ઓફ ધી રેકોર્ડ વાત કરો પહેલા. બંધ કરો ભાઈ, બધું. ફોન નંબરમાં ફોન આ મારી કરજો. જગ્યા. આ રીતે આ મારી જગ્યા. મીડિયા સાથે ટૂંકમાં કામમાં મીડિયા રૂકાવટ નહીં. કરી અને બૂમ આવી રીતે જઈટું હાથમાં તોછડાઈ ગઈ. કોછડાય નહીં. તમે તો ઓફ ધી તમે જ્યાં રેકોર્ડ કરો છો, હું સભ્યતાથી તમારી સાથે વાત તો કરું તમે છું. મને મારશો. ના, મારો ધંધો એ ના હોય ને મારવાનો. મારો ધંધો એ હોય કે મેં આમનું લીધું ને દલિત એવી છો રીતે એટલે તમે હેરાન કરો છો. નહીં, નહીં, એવો પ્રશ્ન જ ના અહીં હોય. તમે દલિતમાં જ ગયા હતા. ના, ઘણે બધે તમે ગયા છે. બીજી આપણે- કોમમાં કેટલી જગ્યાએ ગયા હતા? જો આપણે બીજી કોમમાં મોટી ક્યાં માટી ગયા છે, શું નામ આપણે મુકેશભાઈ મહેતા. બરાબર, મહેતા તો હા. બિચારા બ્રાહ્મણ હોય, કઈ બોલી ના હવે જો, શકે. એ તો મને પ્રશ્ન ના હોય. બરાબર, મને તો પછી બીજા જ્યાં એવું માથા લાગે- ભારે લોકોમાં તમે જાઓ છો. ક્યાં માથા પર તમે કયો નહીં જાશો? તમને બધી ખબર હોય, તમે અરે પત્રકાર જો છો. પત્રકાર કોણ છું, માથા ભારે તો છે? ત્યાં ગામમાં ત્યાં કોણ તમે માથા જાઓ મારે છે એની મને ખબર ના હોય. બરાબર, માથા ભારે લોકો તમે જાઓ છો. અરે મને અરે દેખાડો તમે ને, બધા હરેક જગ્યાએ જાય. બધે ચેકિંગ કરો તમે, બધે કરો. હા, હરેક જગ્યાએ એ જ કહું છું. તમે અત્યારે પ્રોપર આઈનું કેમ નહીં, દેખાડવું નહીં, છે? તમારે જવાનું બધે. અરે મારે જવાનું મને ખ્યાલ હોય. દલિતમાં જાઓ. તો તમે બીજું ચેકિંગ કરી શકો એ ભલે ને કરી કરે. શકીએ, એ જ કહું છું. આપણે તમે કયો ત્યાં જાય? દરબારી ગામમાં જાઓ. હે? દરબારી ગામમાં જાઓ. દરબારી ગામમાં દેખાડો, ત્યાં હાલે છે ખોટું, એ જ ક્યાં જાય આપણે? ત્યાં કે કાયદેસર હાલે ઈ બતાવો અમને હાલો. ત્યાં તમે મને એક દુકાન ત્યાં દુકાન નહીં, લોકો છે એને હેરાન કરો. ના, હેરાન કરો બધા લોકો તમે હેરાન કરો. મને ખબર છે. આ લોકોનું લઈને પછી ક્યાં નહીં, દુકાન તો ચિંતા ન કર. મારે કોઈના બાપની બીક નથી. એમની દલિતની દુકાન હોય ન્યા જ બધે બધે જવાની એવું ના હોય. અમારા માટે કોઈને કોઈ એવું આ લોકો દલિતને હેરાન કરે. ના, ના, અમારા માટે કોઈ મને સમય ખબર છે ના તમને, હોય. તમે દલિત વિરોધી માનસિકતા ધરાવો. ના, એ વાત ખોટી છે. ખોટી મારા નથી. ખાસ મિત્રો છે ને એ દલિત લોકો. ના, ઈ તો મિત્ર રાખવાના હોય, બતાવવાના. એવું ના હોય. તમે બિચારાઓના જિંદગીને હેરાન કર્યો હતો. અરે હજી આજની તારીખમાં કાળો બજાર કરે છે. ભલે ને કરતો મેં એના હોય. નામની કલેક્ટર સાહેબમાં અરજી હોતો હા, તો એટલે દલિત જ એટલે હેરાન કર્યો. ના, બીજા કેટલાય કાળા બજાર કરે છે. ટોટલી અહીંયા ટોટલી દલિત જ બધા interest દીધા. દલિત હા, જ બધા ખાઈ ગયા છે ભાઈ. દલિત વિરોધી હોવાના જ. ના, ના, એવું અને ના હોય. દલિત એ દલિતનો એવું ના હોય. ખોટું કહેતા હોય ને વિરોધમાં understanding હોય. નથી એટલે બોલવાનું. એટલે આવું ના હોય, બરાબર નથી. હે? હા. ના, બેન, જો ખોટું કરવું હોય તો તમે તમે એની પાસે લીધા. ના, મને એ બધું એ આક્ષેપો બધાય કરે છે. પૈસા લે કોઈ તમે તમારે આક્ષેપો જ કરો છો ને. આ બધું મારું નહીં, નહીં, રિલે કરવાની આક્ષેપ જ છે ને. નહીં, આક્ષેપ ક્યાં કહેવાય? આ મેં બધા ક્યાં કોઈ પણ આ વસ્તુ કાંઈ ખોટું કીધું? આપ્યું. હા, જો આ આપ્યું, તમે આ દેખાડો, તમે આ લે. તમને બિલ આપ્યું કે નથી આપ્યું? અરે કહું ના, અમને આપ્યું ઈ બિલ તો તમે મારી વાત સાંભળો, આ આપ્યું તમે ઈ લે. અમારી પાસે જે તમે રજૂઆત કરો પછી દુકાનદારને પૂછીએ. હા, પણ અમે તો તમને તમને અમારે તમને જવાબ જ નથી આપવાનો. ના આપો હોય તો શું લાગે? હું ફરજિયાત બરાબર? તમને ના કહું. તમે કાંઈ હું તમારાથી બીતો નથી. જો આમાં લાઈવ કરો. પીવાનો કોઈ કોઈ થી ના પીતો હોય. બરાબર? પીવાનો હું બીતા જ નથી કરતા. પીવાનો કોઈ પ્રશ્ન જ ના હોય. કોઈ ના પીતો હોય. એટલે ખોટું કરવું એને બીક હોય. અમે કોઈથી બીતા સાચું જ કરનાર નથી. વ્યક્તિને કોઈને બીક ના હોય. અને તમારે આ મને ના હોય, કોપર મને ના હોય. કરાવી દેજો.
શું બંધ કરાવ્યું? આ બંધ કરાવી જો ખોટો બંધ કરાવવાનો મને કોઈ મતલબ ના હોય, બરાબર? ઈ એક રૂપિયો અમે તમને અધિકારીની અહીં દેવાના નથી. અરે મેં ક્યાં તમને કીધું કે રૂપિયો મને આપજો? કોઈ સાહેબોને ય નથી દેતો. હું રૂપિયો લેવા ક્યાંય જાતોય ના હોય. હા, એ તમને કહું. કોઈ સાહેબોને અમે એક રૂપિયો હજી સુધી નથી દીધો. આપો. ભલે અને નહીં અમે દીધો આપવાના હોય. નથી. અને આવડું હાલેક નો કાલે બંબુડું બંધ થઈ જાય તો અમને મંજૂર. જો બંગડું બંધ થાય ચાલુ રહે એનાથી અમારે અમને કાંઈ છે નહીં. વાંધો ના હોય. એમનો પ્રશ્ન અમે તો વ્યક્તિગત કોઈ દલિત છીએ, અમે તો વ્યક્તિ મજૂરી વાંધો ના કરીને થાય. હા. અમે તો કુવા ખોદી, અમે રોડમાં કામ કરી, અમે ગંભીર કરી. અમે તો મજૂર બેટા મજૂર સારી વર્ગા વસ્તુ લોહી. છે, મજૂર આ વર્ગ. આની અંદર છે ને મજૂરનું લોહી. આપની કમાઈ ખાવ સારી વસ્તુ છે. તમારી કોઈ જેમ અમારે ખોટી લૂંટફાટ નથી કરતા. નહીં લૂંટફાટ અમે કોઈની નથી કરતા. કોઈની કોઈ જગ્યાએ બેઇજ્જતી અમે કરવા સવારથી ત્યાં સાંજ સુધી જેની તમે બધી બેઇજ્જતી બેઇજ્જતી કરો. જેની બેઇજ્જતી કરી એક નાના માણસ બોલા સણોસરામાં તમે દલિત એનું અમે ખોટું કરતા હતા એનું અમે અમારા ન્યૂઝમાં ખોટું તો પ્રસાર આખી કર્યું. દુનિયા કરે. અમે ખોટું કર્યું. તો અમે આખી એનું દુનિયા દબાઈ. કરે ખોટું. એક મજબૂર માણસને તમે ક્લચમાં લીધો. મજબૂર કેટલાય માણસ ગુંડા એટલે માર્ડર કરે છે. ગામનું પોતે એના મોઢે અરે બિચારે હપ્તા જે માણસો કામ ઉઘરાવે, કરે છે. હપ્તા માણસો ઉઘરાવે. અહીંયા કામ નથી કરતા. ત્યાં દેખાડો તમે કીધે અહીંયા કાંઈ દારૂ વેચાય. અહીંયા તમે કેમ આપણે દેખાડો ક્યાં દારૂ વેચાય? એ ઠેકો લીધો, તમે ઠેકો લીધો. ગોતી લ્યો ને. આ તો મને કોઈ અહીં કેમ પણ ગોતી લીધું? તો ત્યાં ગોતી લ્યો ને કોણ દારૂ વેચે છે, કોણ જો. બુટલેગર છે. લાખો ટન અહીંયા દારૂ અત્યારે ઇંગ્લિશ બોટલ ઠલવાય છે. અહીંયા ચૂંટણીમાં ચૂંટણી બધે ઓલ ઓવર ગુજરાતમાં ગોતી લ્યો ને તમે ક્યાંથી દારૂ આવે છે. ક્યાંથી આવે છે એ ગુજરાતમાં દારૂબંધી છે તો બોર્ડર માંથી કેવી રીતે આવે? મને તમે જવાબ દો ને. એનો જવાબ મારે તમે ન હોય ને. અરે તો મને શું કામ? અમને આને શું પૂછો છો બધા? તેને શું પૂછો છો? હે તમને નથી ખબર ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં? હા, છે જ તો ને. લાખો લીટર ને બોટલો દારૂ આવે છે કે નહીં? આવે છે તમે- તો પોલીસ તમે- અધિકારી એની કામગીરી કરે છે જેવું એમને ધ્યાનમાં આવે એટલે પોલીસ રેડાઈ કરે છે અને લાખો કરોડ રૂપિયાનો જથ્થો પકડે છે. મારી વાત સાંભળો તો કોઈ દી બંધ થઈ ગયો દારૂ. તમે અહીંયા દારૂ બંધ થઈ રેડ ગયો. નાખો જાઓ. જો. દારૂ જે રેડ- દેશી વેચતા હોય એ નાખો જાઓ. રેડ નાખવાનું અમારે ના હોય. અમને એવું જાણવા તમે મળે કે અહીંયા- આવું છે, તમે આ- બે પક્ષના સામે સામે હા 100% ગમે તે જગ્યાએ કરે. તમે તો અમને હક છે. રોડ જાઓ બેડિયા ગામમાં જાઓ પેલું ટીસી આવે ને અહીંયા કેટલા લંગરિયા જોઈ આવો જાઓ આમ. જાઓ, ઈ કરો. 5,000 ફૂટ તે 5 ન્યૂઝમાં દેજો અમને બે મતલબ તમને ચોરી એમ. બરાબર પાવર ચોરી વીજળી પાવર લાઈટ ચોરી છે બરાબર હવે તમે પકડો અને પછી એમ કહેજો કે અમે પકડ્યા જો, હમ. ઈ અને પકડવાનું કામ છે ને, પકડવાનું કામ જ્યોતિ- અમારું ના હોય. પણ તમે લાઈવ કરી લાઈવ તો કરી આપો. લાઈવ કરી શકીએ. એ એ બધું બધું નથી નથી. શકીએ. અમે પકડવાનું જે કેટલાય ગામમાં પકડવાનું કોઈ એટલું મને કામ ના નહીં હોય. કરે. અધિકારીઓ પકડે. જ્યોતિ ગામમાંથી સીમમાં લાઈટ ગઈ છે તમે પકડી કઈ શકો કે ન કહી શકો કઈ શકી દેખાડી આ તો શકી બે- પણ ક્યારેક કોઈ તમારા જેવો વ્યક્તિ સામે બોલવાળો હોય આ તો દરબારી કામ- કોઈ જગ્યાએ લંગડિયા જોઈને આમ ના કરી શકે. દરબારી ગામમાં જઈને એ તમે ખાલી ઉતારી અને તમે લાઈ કરો અને અમને ખબર પડે કે આ ભાઈ ક્યાં ક્યાં દેખાડો મને એટલે નાના ગમતું. માણસો, તમારી પાસે હોય ગરીબ ને માણસોને, સજ્જન માણસોને તમારા હમું બોલી નો કે એને તમે હેરાન કરો એટલી મને ખબર પડી ગઈ છે. જો એવું કોઈ વસ્તુ બરાબર ન હોય એવું જ કે છે કોઈને- અને એવું જ છે શું હેરાન કર્યું? બરાબર તમે- બધાય ઓલા તમે- જયંતીને હેરાન કર્યો અહીંયા એક નાના માણસો ગરીબ જયંતિભાઈ- માણસો આ બધાયને જયંતિભાઈ- માલ મળે કે નહીં પેલા એ પૂછો તમે ડાયરેક્ટ શૂટિંગ કેમ કરવા માંડ્યા પેલા તમે પૂછ્યું હા, ગ્રાહકોનું ઇન્ટરવ્યુ લઈ પછી દુકાનદારનું લે. નહીં એવી તમને કોઈ ઓથોરિટી નથી મને ઓથોરિટી છે ના લાગતી હોય તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરી શકો છો કે આમની પાસે ઓથોરિટી નથી ને આ લોકો આવું કરે છે એના માટે તમે છૂટ એ તો અમે હાઈકોર્ટ સુધી જાઓ. અરે સુપ્રીમ કોર્ટ લગીને જવાય ખોટું આપણા ઉપર થતું હોય એવું આપણે લાગે તો આપણે સુપ્રીમ કોર્ટ લગીને કોર્ટ કાયદો આ તે બધું હરેક વ્યક્તિ માટે તેને રાખેલું છે બહુ એના માટે કોઈ એવું નથી કે ભાઈ ટૂંકમાં કોઈને બંધી નાના દેવાનું. માણસોને પરેશાન ન થાય. પરેશાન કોઈ માણસ ખોટું બીજા કરતા જે હોય એટલે તો તમને હાઈ લાગશે ગરીબોની. જો હાઈ અમારે લાગે- તમને હે ને રોટલોય ખાવા નહીં મળે. ના, ના, એવું ના હોય અહીંયા હજારો વિધવા હા, બહેનો તમને- જયંતિભાઈ રહ્યા ને, વિધવા બહેનોને માણસ ખાઈ ગયા હતા. એમાં જે અમને હોય, આયુ ના મળે એકનું ખોટું થાય બહુ તો એમાં ટૂંકમાં અમને આયુ ના મળે એ કોઈ આયુ એનું સારું બરાબર. થતું હોય તો અમને ખબર જયંતિ બિચારો બે ઝાપટ મારો ને બોલે એવું નથી. પછી અમુક માણસો એને ગુંડા લોકો આખા હોય. ગામનું અનાજ પોતે ગાડી બજાર કરી નહીં, નાખીને નહીં, પોતે નહીં, એવું સજાવે. એવું નહોતું. ગુંડા ચડાવેલા છે તમારા મોબાઈલમાં સર્ચ મારી લ્યો આ તો વસ્તુ શું છે ભાઈ બીજાની કોના ટૂંકમાં કાંઈ અમે ઓલી ના કરી કાંઈ ચડાવી એટલે આક્ષેપો એવા કરે કે ભાઈ તમે આવું લોકો આવા કરો છો ને આવા ગરીબને હેરાન કરો છો અમારે આ લોકો અમે હેરાન ક્યારેય નહીં ના કહેવાય બસ કે આજે અમે તમારી વિરુદ્ધનું સીધે સીધું કઈ લઈ લીધું બસ તમને જાણ ના કરી રીતોની વસ્તુ છે અહીંથી આમનું લઈને સીધા અમે દુકાનદારને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ની આ પરમિટ નંબર આ પરમિટમાં તમારે આને જ પૂછી લેવાનું દુકાનદારને પૂછવાનું નથી. એટલે ના દુકાનદાર કહે તો અમારે કોઈ ફરજ મારે નથી, એવું ના વિશેષ છે હોય. દુકાનદાર અને એના માટે હું જીવે આપી દઉં મારી તો ઘરવાળી થોડા મેસેજ માટે હું થઈને કોઈને હરેક આપી આને દેતા કોઈના હોય. બાપથી બીતો નથી. મારી પીવાનું કોઈથી જીવે ના હોય ભલે એમને કહે છે તો હા. એમને કોઈ વાંધો નહીં પીવાનું કોઈ ના બરાબર હોય. મારી ઘરવાળીને કોઈ હેરાન કરે ને એમાં હું જરાય મંજૂર નથી. કોઈને હેરાન ના તમારા ઘરવાળીને સમજાઈ કોઈ ગયું પણ તમે? વ્યક્તિને હેરાનગતિ કરવાની ના હા, હોય. પ્રવીણ મુછરિયા હું મારું તો પ્રોટેક્શન કરી જાઉં હા, 100% હરેક મારા વ્યક્તિ બીજાની પોતાનું કાંઈ protection કરી શકતા હોય બહુ
હરેક વ્યક્તિ તમે એમને હરેક વ્યક્તિ જે કાંઈ છે ને એ બધાનું ખુદનું પ્રોટેક્શન કરી શકતા હોય. મારી મિસિસને કોઈ હેરાન કરીને મને પોહા નથી કરી. કોઈને ના પોસાય, કોઈની મિસિસને કોઈની ઘરવાળીને કોઈ હેરાન કરતો હોય તો કોઈને ના પોસાય. સ્ત્રીઓને તો આપણે માણસોને એવી માનસિકતા થઈ ગઈ છે, અમે સાચું દેખાડીએ છીએ ને એટલે બધાના ભોપારા થતા થાય છે. ભલે એટલે તેલ રેડાય છે ને એટલે એવું થાય છે કે ભાઈ હેરાન કરે. અરે કરો તમે તમારું કામ કરી લો ને અમારી પ્રશ્ન એવો થયો જ નથી અત્યાર સુધી. જો નથી થયો તો આપણે આનું નેગેટિવ લઈએ એવો પ્રશ્ન નથી. જે એવું ડાયરેક્ટ પણ આનું ચાલુ કરાય. તમે પેલા ડાયરેક્ટ ચાલુ કરો બે એ ભાઈને આપણે પૂછ્યું એ ના એમાં કરાય. હરેક વસ્તુ હું એને જનરલ વાત પૂછી. કરું, અહીંની નથી કરતો. તમે બધે આવું કરો ને તમે ભૂલી જાઓ. નહીં અમે ના ભૂલીએ. સિસ્ટમ છે ને અમારું કામ છે, ભારતની અમારું અંદર પેલા કામ તમે છે. એને જાણો. મારી વાત તમે સાંભળો. જો. કોન્ટ્રાક્ટર હોય 20% ડાઉન કોન્ટ્રાક્ટ નાખતો હોય, તમને ખબર છે ડાઉન 20% કોઈ પણ ટેન્ડર ડાઉન નાખે તો પેલા જયારે એક સીસી રોડ બનતો હોય 100 મીટર તો એનું એસ્ટિમેટ થાય. એમાં સિવિલ એન્જિનિયર હોય ને એ નક્કી કરે કે આનો આટલો એસ્ટિમેટ આટલા રૂપિયા માની લ્યો કે સમથિંગ 5 લાખ થાય. બરાબર. ઈ એને નિયર અબાઉટ બરાબર નિયર અબાઉટ એને આખી એની કોસ્ટ નક્કી કરી હોય. હવે એમાં જ કોન્ટ્રાક્ટર 20% ડાઉન કોમ્પિટિશન રોજગારી નહીં હોવા. મૂળ પ્રશ્ન કયો થયો રોજગારી નહીં હોવાથી રોજગારી મેળવવા માટે 20% ડાઉન ભલે વાંધો નહીં, રહેવા દે ને, એનું તો આ ઈ તો બતાવી દીધું તમને બગી લાઈક બાકી એક લાઈક ટેન્ડર નાખે 20% ડાઉન તો એ કામ નબળું બસ, થાય. બસ, નથી, એનું લેવાઈ ગયું ને. ભાઈને અહીંયા વાત કરે છે ઓનર જ પછી શું છે હવે? અહીંયા જો રૂપિયો વાત કરી અમે તો કઈ 20% ઈ લાઈક ડાઉન માગે થાય કે તો ન થાય? 20% ડાઉન નાખે તો ઈ કામ નબળું થઈ ગયું તો એના માટે સિસ્ટમ તમારે સુધારવી પડે. શું કરવું પડે? સરકારને કેવું પડે કે તમે આ શું 20% કામ કરી તમે? વાત તમારી પૂરી કરી લો પછી હું તમને બરાબર. તમને એટલે જે જ્યાં કોઈ આમાં સિસ્ટમમાં જ્યાં આપણા દેશનો ભ્રષ્ટાચાર છે ને એ સિસ્ટમ ક્રિએટ થયેલી. તમને ખબર ન હોય, તમે પેલા ગોડાઉન માંથી જ્યાં માલ નીકળતો હોય ને બરાબર, જ્યાં સસ્તાનાની દુકાનમાં માલ જતો હોય ને ત્યારે તમે પેલા જોખો કે આ માલ આવે પૂરો આવે. સસ્તાના દુકાનદારને પૂરો માલ મળે છે કે નહીં પેલા એ ચેકિંગ કરો. 100%. પછી ગોડાઉનમાં વાત તમારી પૂરી થઈ જાય ને ત્યારે મને કહેજો, ત્યારે હું હરેક પ્રશ્નના તમારા હું આન્સર આપીશ. ગોડાઉનમાં માલ ઠલવાતો હોય ત્યારે પૂરો આવે છે કે નહીં બરાબર. એ પણ જોવું છે. બરાબર. કારણ કે ઘણી વખત ગોડાઉન માંથી કેવી રીતે માલ ચોરી થતો હોય એ પણ પ્રશ્ન છે. સિસ્ટમ છે ને એ સિસ્ટમના કારણે ચોરી થતી હોય. એના માટે વ્યક્તિને ઈમાનદાર રહેવું હોય ને તો એ ન રહી શકે. સમજાય તમે? એ જરાક મને ટૂંકમાં ખુલીને કહો તમે એમ. કે એ- એનું હમણાં અમારી આ સસ્તાનાની દુકાન બાબતે હું હા, જનરલ વાત કરું છું. ઓકે, હાલો, જનરલ. બરાબર કે જે માણસ કોન્ટ્રાક્ટરે સીસી રોડ રાખ્યો હોય પણ એને 20% રોજગારી નું હોય એટલે રોજગારી મેળવવા ગમે અહીં કરવાનું. 20% ડાઉન કરો એને ટેન્ડર નાખ્યું તો 20% ડાઉન ટેન્ડર નાખ્યું હોય 20% એટલે માની લો 1 કરોડ નું કામ હોય તો 80 લાખમાં પૂરું કરવાનું. તો 80 લાખમાં એ માણસ પૂરું કરે તો એની ગુણવત્તામાં ઘટાડો થાય કે ન થાય? આ સિસ્ટમને તમારે સમજવી પડે. તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તઈ પછી તમે રિપ્રેઝન્ટેશન કરો છો. તમે પ્રતિનિધિત્વ કરો છો. આ ચોથો પિલાર છે ડેમોક્રેસીમાં. મીડિયા છે ને ઈ ચોથો પિલાર. 100%. અને એ જવાબદારી પૂર્વક ઈ કામ કરાય. હા. બિનજવાબદારી પૂર્વક આવી રીતે આવારા તમારી તત્વની ખાલી જેમ વાત- ન નીકળી જવાય. નહીં, જો આવારા તત્વોને જો એક તમારી યાર સભ્યતા એકદમ આ તો હું positive, સભ્યતાથી વ્યવસ્થિત કહું. કરો છો. તમે આવારા તત્વ એમ નથી કહેતો. સાંભળો તમે એવા એ રીતે આવારા- ના કરો એમ. હા, આવારા બરાબર. તત્વોની જેમ બધાની તમારે એવું એના થતું હોય તો. પત્રકારત્વ ન કરાય. હા, એ તમારી વાત પૂરી. જેન્યુઅન કર. હરેકને પેલા તમને system જવાબ દો. જણાય. હરેકના જવાબ દો, તમને શાંતિપૂર્વક મગજમાં ઉતરે એ રીતે મને આમાં બધું હરેક ઉતરેલું, હું વસ્તુ એને ભાઈ પોતે પૂરતો ભણેલો હું. જો, મને જો, આખી દેશની જો system ભણેલા છો ને તો તમને ખરી તમે આવ્યા શું છે આપણે પેલા કઈ વાંધો નહીં. આ વાત તમારી પૂરી, તો આનો હું તમને જવાબ દઈ દઉં. જે વસ્તુ તમે ગોડાઉન નું કહો છો તો ગોડાઉન અમારે જવું હોય તો જયારે અમને ખ્યાલ આવે કે ભાઈ ગોડાઉન માંથી ઘાટી આવે છે, ઓછો આવે છે, અમને ખ્યાલ આવે ત્યારે અમે જઈએ ને. એમ સમજાય કયો તમારે નોલેજ પ્રાપ્ત કરે ને. નોલેજ તમે- પ્રાપ્ત જ કરી છે આજે કરી છે ને અમે. તમે વાત સાંભળો તમે. તમે મને નબળા ક્યારે ખબર લોકોના, પડે? આ દલિત તમે લોકોના- કોઈ- જો તમને દલિત ના તમે કહો છો ને ભાઈ, આ નહીં, વસ્તુ મેં તમારે- જોયું તમે ક્યાં દાદાગીરી કરે ત્યાં તમે ગયા. હાલો મને કયો. કાઢો હું તમને મોબાઈલ એવા કાઢો. દેખો. તમારો મોબાઈલ કાઢો, મારે તમને જો, હરેક જ્ઞાતિ દેખાડું. હું હરેક તમને જ્ઞાતિના news તમને ને એવા દેખાડું. દેખાડું કે જે માથાભારી માણસો મારે એના નામ દેખાડો. નથી દેતા. દેખાડો, તમે છેટે રહેજો, હું જાય બરાબર ન્યા તમે નહીં જઈ. અરે અત્યારે જાઓ. હમણાં એક મારા ખેડૂત મિત્રએ જો કીધું વાત કે સાંભળો, અમુક લોકો પછીની વાત વીજળી ચોરી કરે. પછીની વાત રહેવા દ્યો. પછીની વાત રહેવા દ્યો. આ તો અત્યારે જે જાય. સજ્જન લોકો છે એને જો આપણે આ આ બધો આ જો કાયદો છે ને, એક એક વસ્તુ તમે કાયદો- બોલો તો પાછા ટૂંકમાં તમે તમારી વાત ચાલુ એ રાખજો. કાયદો જવાબ કોના નહીં માટે છે? સજ્જન લોકો માટે. દુર્જન લોકો માટે કાયદો લાગુ પડતો ને આપણે ઇમ્પ્લિમેન્ટ જ નથી કરી શક્યા. સમજાય તો? જ્યાં સુધી દુર્જન લોકોને તમે કાયદો તમારી વાત પૂરી ઇમ્પ્લિમેન્ટ કરી લ્યો ને એટલે હું તમને પૂરો જવાબ દઉં. ઓલું શું આપણે બે સામે સામે ધળ કરશું તો બેમાંથી એકનો પ્રશ્નનો જવાબ નહીં આવે. મારી પાસે તો હર ક્યું કા જવાબ હે. તો મારે શું તમારી પાસે નોલેજ લેવાનું તો નથી? ક્યાં તમે સાંભળતા જ નથી જે હું કહું છું એમ. શું જે તમારે મેં તમે ગોડાઉન નો પ્રશ્ન કર્યો તો ગોડાઉન નો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ટૂંકમાં ક્યારે મને ધ્યાનમાં આવશે કે આવી રીતે કોઈ પણ દુકાનદાર મને કહેશે કે ભાઈ અમને ઓછું માલ આવે છે, ઘાટી આવે છે, આવું છે, ત્યારે મને ધ્યાનમાં આવશે. ત્યારે હું જઈ શકું. મને ખ્યાલ જ નથી તો હું કેમ જઈ શકીશ? આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ. બરોબર. હવે બીજો રહ્યો કે તમે કહો છો ભાઈ ટૂંકમાં જયંતિભાઈ નો પ્રશ્ન કરી
તો ક્યાંય તમે એવું જોયું છે કે ભાઈ કોઈ પૈસા લીધા હોય એ લોકો ન્યૂઝ ચડાવે એના નામની ફરિયાદ કરે એવું જોયું છે? એવું ક્યાંય સાંભળ્યું છે? તમે કયો છો તમે એજ્યુકેશન ફૂલ ફાઇનલ છો, વ્યવસ્થિત છો બધી રીતે, તો ક્યાંય જોયું છે તમે એવું? અમે પૈસા લીધા હોય એની પાસે તો અમે ન્યૂઝ ના ચડાવે, અમે પોતે એના નામની ફરિયાદ ના દે. તો કોઈ માણસ પૈસા દેતો હોય કદાચ માની લ્યો એ ભાઈ એવું કહે છે દીધા તે અમે તો લીધા નથી, છતાંય ભાઈ વાસળી આવી વાતો કરતા હોય જયંતિભાઈ, તો કોઈ માણસ તમારી કદાચ માની લ્યો એક્ઝામ્પલ પૂરતો ખાલી ડેમો કહું છું, બહુ સિરિયસલી ના સમજ્યા, તમે કદાચ માની લ્યો કોઈ ન્યૂઝ વાળાને, મીડિયા વાળાને, અધિકારીને કોઈને કોઈ પણ જાતના પૈસા દો તો શેના દો? કઈ ના કરવાના દો કે ભાઈ મારું કરીને તમે રૂપિયા લઈ જાઓ એવું કોઈ દેવા પડે. હા હકીકત છે ને. તો આપણે એના ન્યૂઝ ચડાવ્યા છે, તમે જોયા હશે, આખી સ્ટોરી એમની ચડાવી છે. એ સિવાય કલેક્ટર સાહેબને મેં જાતે ખુદ ફરિયાદી બનીને મેં અરજી દીધી છે. તો એના કોઈ પૈસા દે કે ભાઈ તમે મારા ન્યૂઝ તમે ચડાવો, તમે કલેક્ટર સાહેબમાં ફરિયાદ કરો મારી વિરુદ્ધ? પેજ છૂટી ગયા પછી બધું કરવું પડે. ના ના ના, તરત ઓન ધ સ્પોટ કરેલું છે આપણે. ગયા તમે બધું સમાચાર એ જ દિવસે આપણે ટૂંકમાં સીધા સમાચાર ચડાવી દીધા. તમે નાના માણસોને પરેશાન ન કરો, આવું ના હોય. નાના બરાબર, એ નાના માણસ છે, જો મારી વાત સાંભળો, એ માણસો બહુ મોટું ખોટું કરે છે, ચોર મુઠ્ઠી જારના દેવળીએ દંડાય છે, લાખોની ચોરી કરનારા મહેફિલે મંડાય છે. આ તમે તમારું બંધ કરી દો. નાના માણસો બંધ ના કરી શકે, બરાબર? તમે નાના માણસોને હેરાન તો કરો, નાના માણસોને હેરાન કરવાનું કોઈ તમને મજા આવતી તો કરો, હેરાન કરવાનો આ તો એના જેવું છે કે આખા ગામને લૂંટી લે, આખા ગામને લૂંટી લે. એ માણસને ટૂંકમાં જો અમે ચોપડે ચડાવી કે અમે અમારા સમાચારમાં જાય તો અમે નાના માણસ તમે કે અમે બંધ ન કરી, નાના માણસો ના કરી. અમારો ધંધો છે, જ્યાં ખોટું થતું હોય બહુ સરકાર લગીને પહોંચાડવી અમારા માધ્યમથી, એ અમારી ફરજ છે, અમારો જોબ છે પહોંચાડો. એટલે કોઈના કહેવાથી અમે એ બંધ ના કરી નાખી. નહીં, અમે તો એમ કે નાના માણસોને પરેશાન કરવાનું બંધ કરો. એ જ કહું છું, નાનો માણસ કોઈ તમને મજા આવતી હોય તો કરો. મજા આવવાનું વ્યક્તિગત તમને ના હોય કે મજા લેવાનું હોય, બરાબર? એન્જોય તમે કરો. ના ના, એન્જોય કરવા માટે અમારી પાસે એવો ટાઈમ ના હોય કે આવો એન્જોય કરો, જે કરો. આ તમને રોજગારી કેટલો પગાર આપતો હોય એ તો મને ખબર, અને શું મળતું હોય તમને એ મને નથી ખબર. હું આઈ કેન નોટ આસ્ક યુ, મારે પૂછાય. બરાબર, બીજો હરેક તમને પૂછવાનો હક છે, હરેક છૂટ છે. હું કોઈ વ્યક્તિ એ રીતે નથી કે ના ભાઈ હું કોઈ વસ્તુ મારી છુપાવીશ કે મારે તમને કહીશ નહીં. તમે હરેક વસ્તુ આવે છે, તમે પહેલા પ્રશ્ન પૂછો કે ભાઈ તમને ગવર્મેન્ટની મંજૂરી વેબસાઇટ ઘરે બની જાય તો ગવર્મેન્ટની તમારે એ લગત જ છે કલેક્ટર સાહેબની, બરાબર? ત્યાં કલેક્ટર સાહેબની ઓફિસે પૂછી જુઓ કે ભાઈ RNI રજિસ્ટ્રેશન ઓફ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા, તો આ જે વેબસાઇટ છે તમે સર્ચ મારી લ્યો, એજ્યુકેટેડ છો તમે તો એ વેબસાઇટ મેં મારી ઘરની બનાવેલી છે કે ગૂગલમાં તમે કીધું ટક ટક કરીને બની જાય એવી બનાવેલી છે, ગવર્મેન્ટની છે. એ પહેલા સર્ચ કરો અને પૂરેપૂરું વેરીફાઈ કરો. એમાં પછી મારું નામ નાખો, મારા ટાઇટલ જે આર્યુ બૂમમાં નામ, જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ, એ એમાં નાખો. એમાં ગવર્મેન્ટે મંજૂરી દીધેલી છે કે નહીં એ જો ના મંજૂરી દીધેલી હોય, ખોટો હોય તો પોલીસ ચોકી આપણે બાજુમાં છે, પોલીસ ચોકીમાં જઈને ફરિયાદ કરી નાખો કે ભાઈ આ લોકો ખોટા છે, આવા ખોટા ન્યૂઝ લઈને આવે છે અને અમને ટૂંકમાં ખોટો ઉઠાવે. કોરોનાની અંદર કોઈ ઘરની બહાર નીકળતું હતું. એક છોકરો અમારો દલિતનો સરવાણિયાની અંદર સ્થાનકનો વેપારી કોરોનામાં તમામને ઘરે ઘરે માલ પહોંચાડતા હતા દુકાનદાર. તમે એ ભાઈ પોઝિટિવ લેવાનું કીધું હતું, પૂછી જોયો તમે સાંભળો તમે. એ કોરોનામાં આ લોકોએ ઘરે સાંભળો, હું જાણું છું, એ જાણું છું, ઘરે ઘરે માલ આપેલો છે, જાણું છું હું. એ ત્યારે કોઈ બહાર નહોતું નીકળતો. એ જ હું તમને કહું, જે તમારા દલિત જ છે, બરાબર? અને એને હજી એને પૈસા નથી આપ્યા. તમારા દલિત જ છે ને, આજ તમે વાત કહો છો ને, આજ વાત હું તમને કહું. અને બીજા અહીંનું પૂછો, અહીં કોરોનામાં કેટલું વિતરણ કર્યું. તમે મામલતદાર અહીંયા આવી અને વિતરણ કરેલું છે, અને શ્રેષ્ઠ દુકાનદારનો આને એવોર્ડ મળેલ છે. અમે દુકાન હલાવી શોખથી હલાવી. હું તમને XMLA મારું આના ઉપર ગુજરાતમાં નથી, ખાલી આના ઉપર હું XMLA પણ શોખથી મારા મિસિસને આ દુકાન ચલાવે, એટલે લોકોની સેવાય થાય અને લેડીઝ છે એટલે એનો સમય જાય. આપણે પાસે એક વાત સાંભળો તમે, અને એ કોરોનામાં શ્રેષ્ઠ દુકાનનો એને એવોર્ડ મળે. પણ તમે ડાયરેક્ટ આ ચાલુ કરો, બરાબર? તમે ગમે એને પૂછો છો, એન પાસે હમણાં ઓલા જ ભાઈ હતા, એને શું બિલ ની ખબર હોય, કેટલા લોકોને. એટલે એ જ વસ્તુ પાછી ત્યાં દુકાને પૂછો તમે, એવું ના કરો કે એમનું લઈ લીધું અમે સમાચાર ચડાવી બિલ ની અમે બંને જગ્યાએ વેરીફાઈ કરી, ખબર નથી એમને. હું સમજાવતો હતો બધું. 10 વર્ષના બિલમાં તો 2013 ચાલુ એ જ કહું છું ભાઈ કે એ ભાઈનું પૂરું થયું બહુ, એ પછી અમે દુકાન આવીને જ પૂછ્યું. એવું નથી ભાઈ, અમે ટૂંકમાં કોઈ ગ્રાહકોનું લઈ અને સમાચાર ચડાવી. ખબર નહીં હોય આ 4 ગામનો માલ આપે ને ગયા વખતે બંધ કરી દો પ્લીઝ. ના ના, એ ભલે ચાલુ રહ્યો, તમારે એ પછી આપણે વાત કરીએ. મારી પર્સનલ મેટર, ભલે પર્સનલ માટે પછી ચાલુ જ રાખો. હું તમને બીજો કઈ વાંધો નહીં, એક વાત તો સાંભળો લે. તમે કહો છો સારવણીયા વાળી એની, એ તમારા દલિત જ છે, પૂછી જોજો એમનું. તમે કહો છો ને કે પૈસા નથી આપ્યા સરકારે, એની રજૂઆત માટે થઈને અમે કીધું હતું કે તૈયાર થાવી ભાઈ, તૈયાર નતા થયા.
નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોયું કે અત્યારે જે કાંઈ છે કે ભાઈ આપણે શું કરવા આવ્યા છે, શેના માટે થઈને આવ્યા છીએ, આવી કોઈ પણ જાતની આપણી રજૂઆતો, જેમ આપણે ગ્રાહકનું ઇન્ટરવ્યુ લીધું, જેમ ગ્રાહકે કીધું એ જ રીતે આપણે હરેક સમાચારમાં જોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ એકતરફી નથી લેતા. આપણે ગ્રાહકોનું લઈને સાથે સાથે દુકાનદારનું પણ લઈએ છીએ, અને જે કાંઈ છે સરળ, એ સરળ વસ્તુ ટૂંકમાં જે કાંઈ છે ચોખ્ખી અને શુદ્ધ સામે હરેક દર્શક મિત્રો જોઈ શકે એ રીતેનું આપણે લઈએ છીએ બધું. કે ભાઈ ગ્રાહકોનું લીધું તે પછી આપણે દુકાનદારને પૂછી કે ભાઈ ખરી રીતે ટૂંકમાં ગ્રાહક આવી વસ્તુ કહે છે, આમાં શું સત્ય છે. આપણે હરેક બે પક્ષને સામે સામે મોકો દઈએ છીએ અને બધી વસ્તુ કરીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ તો આપણે એવું જાણવા મળ્યું કે ભાઈ દુકાનદાર જે છે એમના હસબન્ડ છે, એમને કોઈ પણ જાતની આપણી રજૂઆત કે આપણે શું છે, આપણે કાંઈ કોઈ વસ્તુ જાણીને અને કોઈ બીજાની કરેલી વાતો માની અને સીધા સીધા આપણી ઉપર આક્ષેપ કરવાના ચાલુ કરી દીધા. અને ત્યાં લગીને કે ભાઈ મીડિયાનું બૂમ લઈને બૂમ ઝટવાની ટ્રાય કરી અને ધૂળૂટ કરવાની ટ્રાય કરી, ઘણી બધી કોશિશ કરી. જ્યારે અત્યાર લગીને આપણે એમની સાથે સભ્યતાથી વાત કરી છે અને એકદમ સાવ પોઝિટિવ રીતે વાતચીત કરી છે કે ભાઈ શું છે હકીકત તમે જો, જે તમારી દુકાનદાર જે તમારા ગ્રાહકની જે કાંઈ છે ચર્ચા છે એમાં જ્યારે ખરી રીતે આવા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને ટૂંકમાં આપણે લઈને પછી દુકાનદારનું પણ લઈ છીએ. એકનું લેતા નથી, પણ એમને જવાબ ના દીધો અને લાસ્ટમાં એને એવું કહ્યું કે ભાઈ હું એક્સ મિનિસ્ટર છું, એક્સ MLA છું. તો ખરી રીતે જો એક્સ MLA હોય તો શું કોઈ પણ મીડિયા સાથે આ રીતે વર્તન કરવાનું? આપણે એને કહી છે કે ભાઈ ઓન રેકોર્ડ બધું તમે ચેક કરી શકો છો કે શું હકીકત છે શું નથી એમ. છતાં પણ એને જે રીતે વર્તન કર્યું આ તો એવું લાગ્યું કે મીડિયાને અવાજને દબાવી દેવો કે ભાઈ આ રીતે જો કોઈ મીડિયા દબાઈ જાય અને મારે ત્યાં આવે નહીં તો હું મારી મનમાં જે હલાવી શકું. ખરી રીતે જોઈ તો ટૂંકમાં એમની સાથે આપણે જે રીતે વર્તન કર્યું એ રીતે સામે સીધું પોઝિટિવ એને વાતચીત કરવી જોઈએ આપણી સાથે. એની જગ્યાએ જે એમને આપણે હકતૂડ કરવાનો ટ્રાય કરી, આપણા બૂમ લઈને સાઈડમાં રાખી દેવાનો ટ્રાય કરી. જો આમાં જોઈએ તો ટૂંકમાં સ્પષ્ટપણે આપણે દેખાઈ જાય છે કે આપણે એક ડરાવવાની કોશિશ કરી. અને આવું કોણ વ્યક્તિ કરતું હોય? સર્વે જાણી શકે કે ભાઈ જે ખોટું કરતા હોય, જેને ડર હોય એ વ્યક્તિઓ કરે. બાકી આપણી કોણે ખુલ્લા દિલથી સામે વાત કરી શકે કે ના ભાઈ હકીકત આવું નહીં આવું જ છે. આપણે જોયું, તમે બધા દર્શક મિત્રો આપણે જોશો, આપણે હમણાં જે રાખશું વિડીયોમાં કઈ રીતે એમનો વર્તન કર્યો, કઈ રીતે શું કર્યું એ. અને આપણે જોયું પણ કે ભાઈ ગ્રાહકે કીધું ભાઈ 40 રૂપિયા મારી પાસે ચણાના લે છે. તો જયારે સરકારનો નિયમ 30 રૂપિયા છે તો આ ખોટું નથી તો શું છે? આ તો ઓના જેવું થઈ ગયું ભાઈ, ઉલટા ચોર કોટવાડકો દાટે. હવે વાત રહી ગઈ ભાઈ જયંતિભાઈ નું કરો તો જયંતિભાઈ નું પણ આપણે કહ્યું ભાઈ ન્યૂઝ પણ એમના ચડાવેલા છે અને કલેક્ટર સાહેબમાં ફરિયાદ પણ દીધેલી છે અને કહે છે ભાઈ તમે નબળા માણસને, દલિત માણસોને હેરાન કરો છો તો આપણે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિ દળ આપણે વાંધો ના હોય. હવે કોઈ માણસ આજે આખે આખો પૂરેપૂરો જે સરકારી જથ્થો છે આખે આખો કાળી બજાર કરીને ખાઈ જાય છે અને એની વિરુદ્ધમાં આપણે ન્યૂઝ ચડાવી છે તો શું આપણે ખોટું કરીએ છીએ? માણસોને દબાવી છીએ આપણે, શું હેરાન કરી છે? એનો મતલબ એ થયો કે ભાઈ ખોટું કરે ને ખોટું કરવા દો. નાનો માણસ છે, નાના માણસમાંથી મોટો માણસ કાળા બજાર કરીને થઈ જવો જોઈએ. તમે તમારું મીડિયાનું કામ છોડી દો. ધન્યવાદ દર્શક મિત્રો. આપણે જોયું તો અત્યારથી અહીંથી જ આપણે પૂરું કરીએ છીએ, કેમ કે જોઈએ તો અત્યારે દુકાને પણ તાળા મારી દીધા છે અને ગ્રાહકો પણ બધા વયા ગયા છે, દુકાનદાર પણ વયા ગયા છે. આપણે એક નજર પાછું કેમેરામેનને કહીશ કે આમ કરે કે ભાઈ આપણે જે કીધું કે એક્સ MLA છે, ઝૂમ કરીને લઈએ, એ ભાઈ પણ જતા રહ્યા છે. એમના વાઈફ હતા અહીંયા દુકાને, એ પણ જતા રહ્યા છે. તો આ રીતે ખરી રીતે ટૂંકમાં ટ્રાય એવી કરેલી આ લોકોએ ભાઈ ટૂંકમાં એક મીડિયાને હું દબાવી દઉં કે ભાઈ આવી રીતે બીજી જગ્યાએ કે મારી દુકાને કે બીજી વાર આવે નહીં, કે જો આ લોકો દબાઈ જાય તો. જો આ રીતે જો મીડિયાને કોઈ દબાવી દેતું હોય તો આવી રીતે મીડિયા ચાલે ને, જ્યારે મીડિયાને ચોથો સ્તંભ કહેવામાં આવે છે તો હરેક જગ્યાએ મીડિયાને આવી રીતે મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવે. તો અત્યારે જોઈએ તો આપણે સુમસાન પર થઈ ગયો છે. ડરાવવાનો પ્રયત્ન પૂરો કરી લીધો કે ભાઈ જો આ રીતે કરીને જો મીડિયાવાળા કદાચ ભાગી જાય તો ખાસ કાન ખોલીને હરેક દુકાનદાર સાંભળી લે મારી વાત કે આ રીતે ડરાવવાથી, ધમકાવવાથી, બીવડાવવાથી અમે બીવી એમ નથી. અમે જે સસ્તા અનાજને રાશનનું ઝુંબેશ ઉપાડ્યું છે તે પૂરું કરીને રહેશું. કે જેમ આપણે જોઈએ કે હજી ઘણી દુકાનોમાં આપણે એવી માહિતી મળે છે કે ભાઈ માલ નથી મળતો, બિલ નથી મળતા, પ્રિન્ટર ખરાબ છે. તો આ વસ્તુ એમ ચાલતી જ રહેશે ને. જો આવી કોઈ દુકાનદારને એવું લાગતું હોય કે ભાઈ ટૂંકમાં આ વસ્તુ દબાઈ જશે, આવી રીતે ડરાવી દેશું ને આવતા બંધ થઈ જશે, તો આ તો એક વસ્તુ એવી થઈ ગઈ કે ભાઈ અમારે વ્યક્તિગત ના લેવું હોય પણ ના છૂટકે ટૂંકમાં અમારી આ ઝુંબેશ ફરજિયાત વધારે પડતી અમારે આગળ વધારવી પડે. જ્યારે અમને ડરાવવાનો, અમને મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે 100% આ ઝુંબેશને અમે વધારે આગળ વધારશું અને જરૂર પડે ટૂંકમાં હરેક વ્યક્તિના નામની ફરિયાદ પણ કરશું. એ પણ આની મોર પણ વાતચીત કરી ભાઈ અમે ફરિયાદ કરશું, અમે આવું કરશું. તો આ રીતે કોઈ રીતે ખોટી રીતે દબાવવાથી કોઈ અમે દબાઈ જાય એમ નથી. ફરિયાદ કરવા માટે હરેકને છૂટ છે. ફરિયાદનું જે તથ્ય હોય, અધિકારી બેઠા છે, બધા સૌ જાણે છે હકીકત શું છે ને શું છે. નમસ્કાર, ધન્યવાદ દર્શક મિત્રો. હું છું તેજેન્દ્ર જાડેજા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ.